i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાના યાત્રાધામ શામળાજીમાં ચૈત્રી પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। આ પવિત્ર અવસર પર ભગવાન શામળિયાને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે અને ભગવાનને હીરાજડિત સોનાનો મુંગટ, કવચ, કુંડળ અને સુવર્ણ વનમાળા મુખ્યાજી દ્વારા પહેરાવવામાં આવી છે અને આ હીરાજડિત મુંગટ વિશેષ કામગીરીઓ દ્વારા તૈયાર કરાયો અને ભવ્ય વાઘા પણ ભગવાનને પહેરાવવામાં આવ્યા છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન સહિત મોટી સંખ્યામાં ભક્તો કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે। દર પૂનમે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે, પરંતુ ચૈત્રી પૂનમ પર વિશેષ મહત્વ ધરાવે છે। દિવસ દરમિયાન મંદિરમાં વિવિધ ધાર્મિક મનોરથની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે મંદિર પરિસરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને શામળાજી પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ભક્તોની સુરક્ષાની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તો માટે વ્યવસ્થા ગોઠવાઈ છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।